શું એક આવેશમાં બોલાયેલો શબ્દ કોઈનું આખું જીવન બરબાદ કરી શકે છે? કે પછી માનસિક બીમારીના ઓઠા હેઠળ ગુનાહિત ધમકીઓને છુપાવવાનો આ એક નવો પેત્રો છે? કેલિફોર્નિયાની એ શાંત અદાલતમાં જ્યારે એક ભારતીય મૂળની યુવતી પર આતંક ફેલાવવાનો આરોપ લાગ્યો, ત્યારે આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. રડતી આંખે ન્યાયની ભીખ માંગતી રિદ્ધિ પટેલની આ વાતમાં એવું તો કયું રહસ્ય છુપાયેલું છે જેણે અમેરિકાના કાયદાને પણ વિચારતા કરી દીધા? શું તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે, કે પછી માનસિક સારવાર તેને એક નવી જિંદગી આપશે? આજે અમે વાત કરીશું એવા કેસની જે રાજનીતિ, ગુસ્સો અને મેન્ટલ હેલ્થના અજીબ સંગમ પર ઊભો છે, અને જેનો ફેસલો આવતીકાલે તમારા હોશ ઉડાવી દેશે. આજે 7 માર્ચ 2026ના રોજ અમેરિકાના કેલિફોર્નિયાથી રિદ્ધિ પટેલના કેસમાં અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા. આ સમગ્ર વિવાદ 28 માર્ચ 2024ના રોજ શરૂ થયો, જ્યારે બેકર્સફિલ્ડ સિટી કાઉન્સિલની મીટિંગ દરમિયાન લોકલ એક્ટિવિસ્ટ રિદ્ધિ પટેલે પેલેસ્ટાઇનના સમર્થનમાં બોલતી વખતે કાઉન્સિલ સભ્યોને અત્યંત ગંભીર ધમકી આપી. તેણે ભરી સભામાં કહ્યું કે અમે તમારા ઘરે આવીશું અને તમારી હત્યા કરી નાખીશું. આ ઘટના પછી તરત જ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી અને કેન્ટ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ. શરૂઆતમાં રિદ્ધિ પર 16 જેટલા ફેલોનીઝ એટલે કે ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા, જેમાં આતંક ફેલાવવાના ઈરાદાથી ધમકી આપવાનો સમાવેશ થતો. જો આ ગુનાઓ સાબિત થાય તો તેને 16 વર્ષ સુધીની જેલની સજા અને મોટો દંડ થઈ શકે તેમ હતો. જો કે રિદ્ધિના વકીલ જેકબ ઇવાન્સે કોર્ટમાં દલીલ કરી કે રિદ્ધિ અત્યંત ગંભીર ડિપ્રેશન અને એન્ઝાયટી એટલે કે ચિંતાની બીમારીથી પીડાઈ રહી છે. આ કારણોસર ફેબ્રુઆરી 2026માં જજ જોન આર બ્રાઉનલીએ કેલિફોર્નિયાના કાયદા હેઠળ તેને મેન્ટલ હેલ્થ ડાયવર્ઝન પ્રોગ્રામમાં મોકલવાની મંજૂરી આપી. આ કાયદા હેઠળ ગુનેગારને જેલમાં મોકલવાને બદલે તેની માનસિક સારવાર કરવામાં આવે, અને જો સારવાર સફળ રહે તો તેના પરના તમામ આરોપો રદ થઈ શકે. રિદ્ધિ અત્યારે કાઇઝર પરમેનન્ટ સંસ્થા દ્વારા કાઉન્સેલિંગ અને દવાઓ લઈ રહી છે, પરંતુ 5 માર્ચ 2026ના રોજ આ કેસમાં નવો વળાંક આવ્યો. જજ માર્કોસ કામચોએ રિદ્ધિના પ્રોગ્રેસ રિપોર્ટને અધૂરા ગણાવ્યા અને વધુ વિગતોની માંગ કરી. જજે સવાલ ઉઠાવ્યા કે રિદ્ધિએ કેટલા સેશન્સમાં હાજરી આપી, તેનું વર્તન કેવું રહ્યું, અને શું આ સારવાર ખરેખર તબીબી રીતે જરૂરી છે કે નહીં. જજનું કહેવું છે કે પૂરતી માહિતી વગર આ પ્રોગ્રામનું મૂલ્યાંકન કરવું અશક્ય છે. અત્યારે પ્રોસિક્યુટર્સ એટલે કે સરકારી વકીલો પણ આ ડાયવર્ઝનનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેઓ આ ધમકીઓને ખૂબ જ ગંભીર માને છે. જો રિદ્ધિ આ પ્રોગ્રામની શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેણે ફરીથી ટ્રાયલનો સામનો કરવો પડશે અને જેલમાં જવું પડશે. કોર્ટે હવે આગામી સુનાવણી 2 એપ્રિલ 2026 સુધી મોકૂફ રાખી છે અને વકીલને વિગતવાર મેડિકલ રિપોર્ટ્સ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ અત્યારે અમેરિકામાં રાજકીય વિરોધ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચેના સંતુલનનો એક મોટો દાખલો બની ગયો છે. જો રિદ્ધિ સફળતાપૂર્વક આ કોર્સ પૂરો કરશે તો તેનો રેકોર્ડ સીલ કરી દેવામાં આવશે અને તેને ક્લીન ચીટ મળી જશે. પરંતુ અત્યારે જજની કડકાઈને જોતા રિદ્ધિ પટેલની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. આવનારા દિવસોમાં કોર્ટનો અંતિમ ફેસલો એ નક્કી કરશે કે અભિવ્યક્તિની આઝાદી અને ધમકી વચ્ચેની પાતળી રેખા ક્યાં પૂરી થાય છે. મને આશા છે કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ હશે. દોસ્તો, ગુજરાતની આ દીકરીનો વિડીયો દરેક ગુજરાતી સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.